चलो विद्यार्थी मित्रों આપણે અહીંયા જે બોર્ડ ઉપર આપેલું છે ખરા અને ખોટા તો એની અંદર આપણે વાંચીને નક્કી કરીશું પ્રયોગ પરથી કે કયું વાક્ય ખરું છે અને કયું વાક્ય ખોટું છે બરાબર। તો એમાં જે અહીંયા છઠ્ઠા નંબરનું જે લખેલું છે વાક્ય એ વાંચશે મોહમ્મદ સૈફ। ઊભો થા બેટા, વાંચો શું લખેલું છે। हाँ बेसो बेटा, हवे अहींया लखेलू है कि तेल पानी में मिश्रित थई जाय छे ए साचुं छे के खोटुं ए आपणे अहींया नक्की करवा माटे एक नानकड़ो प्रयोग करशुं। अने नानकड़ा प्रयोग में आपणी जोड़े बेटा अहींया एक ग्लासनी अंदर पाणी लीधेलू छे अने बाजुमां आपणे प्यालामां तेल लीधेलू छे एने अहींया आपणे मिश्र करवानी कोशिश करीशुं। पाणीनी अंदर आपणे एने उमेरीशुं પછી શું થાય છે એનું આપણે અવલોકન કરીશું બરાબર। નુરાની, હવે તું આ પ્યાલામાં રહેલું જે તેલ છે બરાબર એ તેલને આ પાણીમાં નાખો બેટા, તમે નાખી દો બધું, બસ બસ ઓકે ઓકે મૂકી દો। ચલો હવે આપણે બેટા વિદ્યાર્થી મિત્રો થોડી વાર માટે એને ઠરવા દઈશું, પછી આપણે એનું અવલોકન કરીશું બરાબર। જો આની અંદર હવે આપણે જોઈ શકીએ છીએ કે તેલ ઉપરની તરફ રહે છે અને પાણી નીચેની તરફ, એટલે આનો મતલબ એ થયો કે પાણીમાં તેલ અહેમદ રજા પાણીમાં તેલ મિશ્રિત થાય છે કે નહીં? હે નથી થતું? સરસ। અલ્હાજ પાણી में तेल मिश्रित थाय छे के नहीं?